ગુજરાત સ્થાપના દિન એટલે કે ગુજરાત ગૌરવ દિવસની સુરતમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ હોય ત્યારે ઉમરા પાર્ટી પ્લોટ ખાતે મસાલ પીટીનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી સહિતના સુરતના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ દ્વારા અદ્ભુત પ્રદર્શન અને ભવ્ય મસાલ પીટી ટોર્ચ લાઇટ ડ્રીલ યોજાઈ હતી, જેમાં પોલીસ જવાનોએ સાહસિક કરતબો રજૂ કરી શૌર્ય, શિસ્ત, એકાગ્રતા તેમજ શારીરિક સજ્જતા અને ક્ષમતાનું પ્રદર્શન કરી સુરતવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ તકે વિશેષ ઉપસ્થિત રહી પોલીસ જવાનોના અદ્ભુત કરતબો નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પોલીસ બેન્ડ સુમધુર અને જોશીલા સુરો સાથે કરાઈ હતી। આ પ્રસંગે સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા, જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક સજ્જનસિંહ તેમજ સેક્ટર 1 બલરામ મીણા, સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સાથે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, સુરતના ધારાસભ્યો જેમાં મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, સંદીપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં સુરતના નગરજનો આ ઉત્સવનો આનંદ માણ્યો હતો અને આ ઉત્સવને પાર પાડ્યો હતો। આ કાર્યક્રમમાં ચેતન કમાન્ડો રજૂ કરેલા બસ હાઈજેક ડેમો સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જ્યારે કમાન્ડોએ અત્યંત કુશળતાપૂર્વક આતંકવાદી સંગઠન સામે કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવે છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો હતો। ત્યારબાદ અમદાવાદ જીપકા ટ્રેનિંગ સેન્ટરના 300 પોલીસ જવાનોએ હાથમાં સળગતી મસાલ લઈ મસાલ પીટી રજૂ કરી હતી। અંધકારમાં મસાલના પ્રકાશ સાથે જવાનોએ નો ડ્રગ્સ, જય તાપી, ગુજરાત પોલીસ અને જય હિન્દ જેવી આકૃતિ તેમજ પગથિયા અને તોરણની રચના કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। મસાલ સાથે ગરબાના તાલ પર ઝૂમતા જવાનોએ સુરતવાસીઓને ડોલાવ્યા હતા। 1 મઈના દિવસ જો ગુજરાતના જો સ્થાપના દિવસ છે, આ વખતે જો સુરત શહેરમાં આયોજન કરવા માટે જો આ મોકા મળેલા છે, એને જ ભાગરૂપે આજે અહીંયા SMC ના ગ્રાઉન્ડ ઉપર જો એક ભવ્ય જો મસાલ પીટીનું આયોજન કરવામાં આવ્યા। આમાં ગુજરાત પોલીસના 300 જેટલા જવાનો અલગ અલગ જો ફોર્મેશન રજૂ કરી જો આમાં જો ટેટુ શો થયા જો બેન્ડના ડિસ્પ્લે જો કરવામાં આવ્યા અને આજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહીને જો આ ગૌરવશાળી દિવસ જો સેલિબ્રેશન થઈ રહ્યા છે, આમાં જો સહભાગી થયા જો આજે તમામ डिप्टी CM साहब, हमारा माननीय धारासभ्यों जो है, माननीय DG साहब और तमाम जो है उच्च अधिकारीઓ, પદાધિકારીઓ અને સાથે નગરજનો અહીંયા હાજર હતા જો અને હું આ રિક્વેસ્ટ કરવા માંગી છું, આવતીકાલે જ્યારે સ્થાપના દિવસ છે, એક ભવ્ય પરેડના આયોજન વાઈ જંકશનથી સ્ટાર્ટ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તક થવાના છે 5:30 વાગે સાંજે। તો બધા નગરજનોને અમારી રિક્વેસ્ટ પડશે, આપ આવો, આમાં જો सम्मिलित થાઓ और अपना गौरवशाली દિવસને બધા લોકો મળીને ઉજવીએ। સુરતમાં યોજાયેલ કાર્યક્રમમાં સુરત પોલીસના 17 અશ્વ સવાર જવાનોએ અશ્વ દોડ અને વિવિધ કરતબો રજૂ કર્યા હતા। સુરતના નાગરિકોએ પોલીસ દળની આ શિસ્ત, સાહસ અને કળાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। સમગ્ર કાર્યક્રમે સુરત પોલીસની સજ્જતા, ક્ષમતા, જન સુરક્ષાની પ્રતિબદ્ધતા અને દેશભક્તિના દર્શન કરાવ્યા હતા।